એક હતી નદી, નદીના કાંઠે આંબાની ઘેરી ઘટા. એક આંબા પર એક કોયલ અને એક કોકિલ રહ્યું. કોયલ ઘણી સંતોષી, પણ કોકિલ સાવ રખડી. આખો દિવસ આંબાવાડિયામાં રખડે અને કેરીઓ ખાય. એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામના નર નારી નદીમાં સ્નાન કરે, કથા વાર્તા કરે. આ જોઈને કોયલને પણ થયું કે લાવ હું એ વ્રત કરું. એણે કોકિલને વાત કરી, પણ રખડેલ કોકિલે ઉપવાસનું નામ પડતા જ મોં બગાડ્યું. એ તો બોલ્યો, તું તારે ઉપવાસ કર ને ભૂખે મર. હું તો આંબા ડાળે ઝૂલીશ ને પાકી કેરીઓ ખાઈશ. કોયલે તો વ્રત આદર્યા. સૂરજ ઉગે એ પહેલા સ્નાન કરી લે, નીચલી ડાળીએ બેસીને વાર્તા સાંભળે. આખો દિવસ ઉપવાસ કરે ને પ્રભુનું નામ લે. ત્યારે કોકિલ દાંત કાઢતો જાય ને કેરીઓ ખાતો જાય. અધિક માસ પૂર્ણ થતા યમના તેડા આવ્યા. કોયલ કોકિલ મૃત્યુ પામી. વ્રતના પ્રભાવે કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ રાજાના બકરા તરીકે જન્મી. દિવસ રાતો વીતવા જાય અને કુંવરી બકરો મોટા થાય. કુંવરીને બકરા પર ઘણું હિત. બકરાને રમાડે, જમાડે, નવડાવે, ધોવડાવે, રાતે પોતાના ખંડમાં જ સુવડાવે. બકરો ઘડીક અળગો થાય તો બાવરી બની જાય. આમ કરતા વર્ષો વીત્યા. કુંવરી મોટી થઈ. નવા નગરના રાજકુમાર સાથે એના લગ્ન થયા. રાજાએ એ 7 ઘડા ભરીને દાયજો દીધો. હીરા માણેક દીધા, રત્ન નીલમ દીધા, સોના ચાંદી દીધા, હાથી ઘોડા દીધા, હીરના ચીર દીધા, ચાકડા ચાંદરવા દીધા. પણ કુંવરી તો ઉદાસ જ રહી. ત્યારે રાજા બોલ્યો કે દીકરી જોઈએ તે માંગી લો, તું લેવા જો, હું આપવા જો. કુંવરી બોલી કે દેવો હોય તો બકરો દો. રાજાએ બકરો દીધો. કુંવરી તો બકરાને વેલમાં બેસાડી સાસરે ગઈ. બકરાને રમાડે, જમાડે, હેત કરે, વાલ કરે. કુંવર વિચાર કરે પણ ભેદ ન કળાય. સુખમાં ઊંઘે અને સુખમાં સાંજ ઠલે. પિતાના મૃત્યુ પછી કુંવર ગાદીએ બેઠો. કુંવરી રાજરાણી બની. એક દિવસની વાત છે. અમૃત માસના પ્રથમ દિવસે કુંવરી પતિ સાથે નદીએ નાહવા ગઈ. નાઈને પાછી આવી ત્યારે બકરાને વાચા ઉઠી. એ બોલ્યો, તમે નમ્યા અમે રમ્યા જમ્યા, બોલો કોયલબાઈ ચાવર પામ્યા. આ શબ્દો સાંભળતા જ કુંવરીને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એ બોલી, પટરે ભૂંડા ફટકા ઉધરાતી તજો અમૃતમાસ. તમે ડાળે ઝૂલ્યા, કેરીઓ જમ્યા, અમે પામ્યા રાણીવાસ. કુંવરીની પાછળ આવતા પતિએ આ શબ્દો સાંભળ્યા. એના અચરજનો પાર ન રહ્યો. બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દો બોલ્યો અને કહ્યું કે આનો ભેદ શોધી લાવો. દરબારમાં એક જ્ઞાની બ્રાહ્મણ હતો. એને રાજાને કુંવરીના પૂર્વજન્મની વાત જણાવી. પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ એ બકરાને આપો તો બકરો મોક્ષનો થાય. રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા. પછી હાથમાં જળ લઈ સંકલ્પ કરીને ઉપવાસનું ફળ બકરાને આપ્યું. તત્કાળ બકરાનો દેહ પડી ગયો અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. સ્વર્ગથી વિમાન આવ્યું. એ દિવ્ય પુરુષ વિમાનમાં ચડીને ધામમાં ગયો. એ પુરુષોત્તમ રાય, તમે જેવા કોયલને ફળો તેવા ભાવથી વ્રત કરનાર જીવમાત્રને ફળજો.